નમસ્કાર, સમાચાર જસ્ટિન સાથે હું છું ધ્રુવિશા. આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ બાદ અમેરિકામાં સતત ગેરકાયદે ઇમિગ્રન્ટ સાથે કાર્યવાહી કરાઈ રહી છે અને તેમને પકડીને રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. જો કે આ પ્રવાસીઓને જે રીતે મોકલવામાં આવી રહ્યા છે તેને લઈ અમેરિકાનો દુનિયાભરમાં વિરોધ થઈ રહ્યો છે, કારણ કે અપમાન થઈ રહ્યું છે. વ્હાઇટ હાઉસે એસએમઆર ઇલીગલ એલિયન ડિપોર્ટેશન ફ્લાઇટના કેપ્શન સાથે એક વિડીયો શેર કર્યો છે, જેમાં સાંકળમાં બાંધેલા ગેરકાયદે અપ્રવાસીઓને વિમાનમાં ચડતા બતાવાયા હતા. આ વિમાન સિએટલથી રવાના થઈ. વિડીયોમાં ઇમિગ્રન્ટ્સને અમેરિકાના અધિકારીઓ એક આતંકી કે અપરાધી તરીકે સાંકળમાં જકડતા દેખાય છે. અત્યાર સુધી ભારતના 332 જેટલા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને પકડી 3 સૈન્ય વિમાનમાં ભારત ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન તેમના હાથમાં હથકડી અને પગમાં સાંકળ બાંધી ખૂંખાર અપરાધીઓને જેમ જ લાવવામાં આવ્યા. આ વિડીયો પર એલન મસ્કે પણ પ્રતિક્રિયા આપતા હાસ્ય સાથે લખ્યું છે, હા હા વાવ. અને આજ મુદ્દે આપણી સાથે ન્યૂઝ વોરથી વિજય દેસાઈ જોડાયેલા છે. વિજય, પહેલા પણ જે ઇમિગ્રન્ટ્સ ત્યાં ગયા હતા તેને પરત ડિપોર્ટ કરવામાં આવ્યા, તે સમયે પણ આ દ્રશ્યો સામે આવ્યા હતા, અપમાન કર્યું હતું અને બીજી વખત એનું જ પુનરાવર્તન. બિલકુલ, અમેરિકાની અંદર ટ્રમ્પ શાસન આવ્યા બાદ જે પ્રકારે ઇલીગલ ઇમિગ્રન્ટ છે તેમના વિરુદ્ધની કાર્યવાહી છે તેને સતત બળ આપવામાં આવી રહ્યું છે અને તે પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવી છે તેનાથી તો સૌ કોઈ પરિચિત છે, પરંતુ જે પ્રકારે વ્હાઇટ હાઉસ દ્વારા એક વિડીયો પોસ્ટ કરવામાં આવ્યો છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગેરકાયદે જે ઘૂસેલા લોકો છે તેમની સાથે કયા પ્રકારે અમાનવીય વર્તન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ જે ઇલીગલ ઇમિગ્રન્ટ છે તેની અંદર ભારતીયોનો પણ સમાવેશ થાય છે. અગાઉ અમેરિકન એરફોર્સનું જે વિમાન છે તેના 3 ફ્લાઇટ દ્વારા કુલ મળીને 332 કરતાં વધુ ભારતીયોને જ્યારે અમૃતસરમાં ડિપોર્ટ કરવામાં આવ્યા હતા ત્યારે પણ આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હતા. કેટલાક ફોટોગ્રાફ્સ આવ્યા હતા કે જેમાં હાથકડીઓ પહેરાવવામાં આવી હતી. એટલે આ જે રીત જે છે અમેરિકાની, તે અમેરિકાની રીત સામે દુનિયાભરના દેશો વિરોધ કરી રહ્યા છે. અગાઉ એક દેશે આ પ્રકારે પોતાના નાગરિકોના ડિપોર્ટેશનનો વિરોધ કરીને પોતાના દેશમાંથી જ ફ્લાઇટ મોકલીને તેમના નાગરિકોને કોઈપણ પ્રકારે હાથકડી બાંધ્યા વગર પરત લઈ ગયા હતા, પરંતુ ભારતીયો સાથે જે પ્રકારે અમાનવીય વર્તન થયું ને તેમને જે પ્રકારે હાથમાં હાથકડીઓ, પગમાં બેડીઓ પહેરાવીને ફ્લાઇટની અંદર જ્યારે ડિપોર્ટ કરવામાં આવી રહ્યા હતા તે અંગેની આ જે સિએટલનું જે કાર્યાલય છે આઈસીનું, એના દ્વારા જે એક ફ્લાઇટ છે તેને લઈને આ પ્રકારે વિડીયો ક્લિપ્સ છે જે 40 સેકન્ડની જે રિલીઝ કરવામાં આવી છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કયા પ્રકારે ઇલીગલ ઇમિગ્રન્ટ્સની સાથે અમાનવીય કે અપરાધી કે આતંકી જેવું વર્તન કરવામાં આવ્યું છે, કારણ કે આ પ્રકારના કોઈ ગુનામાં માત્ર ઘૂસણખોરી સિવાયની કોઈ પ્રવૃત્તિમાં સામેલ ન હોય એ પ્રકારે એવા લોકોને પણ આ પ્રકારે બેડીઓ પહેરાવી કેટલી યોગ્ય તેને લઈને દુનિયાની અંદર એક નવી ચર્ચા જાગી છે. પરંતુ જોવાનું એ પણ રહેશે, કારણ કે આ જે પ્રવૃત્તિ કરવામાં આવી છે તેની અંદર જે અરબપતિ ઇલોન મસ્ક છે તે પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ASMR આ જે એક ટાઇટલ આપવામાં આવ્યું છે વ્હાઇટ હાઉસ દ્વારા, એના પરથી સ્પષ્ટ થાય છે, કારણ કે એ એક પ્રકારે વિકૃતિ પણ કહી શકાય છે, એક પ્રકારે આનંદ પણ કહી શકાય છે. એના માટે આ ટાઇટલ વાપરવામાં આવતું હોય છે સામાન્ય રીતે. એટલે આ વ્હાઇટ હાઉસની આ જે પ્રક્રિયા, જે રીત છે, જે વિડીયો પોસ્ટ કરાયો છે તેની અંદર સ્પષ્ટ જોઈ શકાય છે કે ભારતીયો સાથે કયા પ્રકારનું વર્તન ત્યાંથી હકાલપટ્ટીમાં દેશ નિકાલમાં કરવામાં આવી રહ્યું છે. જે વિજય, જોડાવા બદલ આભાર આપનો.